બેટર તૈયાર છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. 3 નાની ચમચી જેટલું મેં તેલ ઉમેરી દીધું છે અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો આ ઢોકળા છે એ લાઈવ છે એટલે ખટાશ આપણે નેચરલી એને આથો નથી આવવા દેવાની. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બેટરને મેં મિક્સ કરી દીધું છે અને આપણે બેટરને અડધું કરી એમ 2 થાળીમાં વેચી દઈશું. તો એક સરખું અને ઢોકળા તમારે જાડા પાતળા કેવા બનાવવા છે એ રીતે તમારે બેટર નાખવાનું. તો આ રીતે 2 પ્લેટમાં બેટર નાખી મેં ફેલાવી દીધું છે. ઉપરથી આપણે લાલ મરચું પાવડર છાંટીશું. તો બહાર જે ઢોકળા મળે એમાં લાલ મરચું પાવડર આ રીતે છાંટેલું હોય છે. અને જે આપણે ઢોકળિયું ગરમ કરવા મૂક્યું હતું એ હવે ગરમ થઈ ગયું છે. તો 12 મિનિટમાં હાઈ ફ્લેમ પર આપણા ઢોકળા થાય તે સુધીમાં સાથે ખવાતી કાઠિયાવાડી લસણની ચટણી બનાવી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં પીસી લીધું છે. આ રીતે તમે ચટણીને પીસીને રાખશો તો એ લાંબા ટાઈમ સુધી સારી રહે છે. હવે આપણે ચટણીનો વઘાર કરીશું. તો એના માટે આપણે એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. આ ચટણીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે. મેં થોડું ઓછું લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે પીસેલી લસણની ચટણી નાખીશું અને તેલ આપણે એકદમ હલકું ગરમ કરીશું, બહુ વધારે ગરમ નહીં કરવાનું. અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખી અને ચટણીને તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે સાતળી લઈશું. એટલે લસણની જે બધી કચાશ, તો લસણ જે કાચું હોય એ સારી રીતે સતળાઈ જાય તો ચટણીનો ટેસ્ટ છે એ બહુ સારો આવે છે. તો આ રીતે આપણે એને સારી રીતે સાતળી લઈશું. આ ચટણી ખાટા ઢોકળા સાથે ખાવામાં બહુ જ મજા આવે છે. તમે કાચી ચટણી પણ ઢોકળા સાથે ખાઈ શકો છો. અને હું થવા દઈશ. માત્ર 2 જ મિનિટમાં તેલ આ રીતે છૂટું પડવા લાગશે અને લસણ એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સતળાઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલું દહીં લઈ લઈશું અને દહીંને પહેલાં એકદમ સારી રીતે આપણે ફેટવાનું છે. દહીં આપણું ફેટાઈ ગયું છે. હવે હું એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ અને આ રીતે મિક્સ કરી છાશ બનાવી લઈશ. આપણે આ ચટણીમાં આ છાશ નાખી દઈશું. તો બહુ ખાટું ન હોય એવું દહીં લેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને થવા દઈશું. તો થોડી જ વારમાં જેટલું આપણે તેલ નાખ્યું છે એ બધું છૂટું પડી જશે અને ચટણી આપણી ક્રીમી જેવી થોડો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ ટ્રીક સાથે આ સાતળેલી ચટણી છે બહુ સ્વાદિષ્ટ લાગે છે. છાશના પ્રમાણમાં થોડું મીઠું ઉમેરી દઈશું. તો સર્વ કરવા માટે લસણની ચટણી તૈયાર છે. હવે જે ઢોકળા આપણે બાફવા મૂક્યા હતા એને 12 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની આંચ બંધ કરી અને ખોલીશું. જેવું તમે ઢોકળાને ખોલો એટલે તરત જ ઉપર આપણે શીંગ તેલ લગાવી દઈશું. તો ઢોકળા છે એ ડ્રાય ન થઈ જાય અને આ ઢોકળાને વઘાર વગર આપણે આમને આમ જ ખાવાના છે. એટલે લગભગ 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે ઢોકળાને આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું તેલથી. હલકા 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે એના કાપા કરી લઈશું અને ગરમ ગરમ આ ઢોકળાને લસણની ચટણી અને કાચા તેલ સાથે સર્વ કરીશું. તો તમે આ લાઈવ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ લાઈવ ઢોકળાની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.